હેલો નમસ્કાર ને હું છું તમારો પ્રિય મિત્ર બંટી. ગુડ મોર્નિંગ ને આજે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શને. તો અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશને અને હવે 2-3 જણાની રાહ જોઈએ છીએ. ટિકિટ લઈ લઈએ, તમને બતાવું. કોઈના રહેજો વ્લોગમાં, આવશે મજા. જય હનુમાન દાદા. અમે ટ્રેનમાં નીકળી ગયા છીએ અને આ લોકો જો આ રીતના અહીંયા બેસી ગયા છીએ. આ છે આઈ લવ ગુજ્જુ, આ નીરવ અંધારિયા, આ ભાવેશ મહેતા, ધીરેન્દ્રસિંહ અને હું છું. ટ્રેન ચાલુ થઈ ગઈ છે, મળીએ છીએ આગળ. તો અમે પહોંચી ગયા છીએ બોટાદ અને બોટાદથી અહીંથી અમે રિક્ષામાં એ રીતે જવાના છીએ. તો હવે આગળ બતાવીએ કે કઈ રીતે જઈએ છીએ, તો બન્યા રહેજો બ્લોગમાં. આ બોટાદનું ટ્રાફિક જુઓ તમે. બોટાદમાં રેલવે સ્ટેશન બને છે, એટલું બધું રિક્ષાવાળા, અને બોટાદ જંકશન પણ બહુ સરસ મજાનું છે અને બોટાદ પણ સરસ મજાનું રેલવે સ્ટેશનનો જે બહારનો ભાગ છે બની રહ્યો છે. અને આ બહારનો નજારો તમને બતાવું. અને અમે અત્યારે આવી ગયા છીએ નાસ્તો કરવા, બધા શૂટિંગમાં જ છે. અને હું પણ તમને બતાવું કે કાંઈક ભજીયા વડા એવું કાંઈક છે જુઓ. અને આ બોટાદનો નજારો પણ અને નાસ્તો કરવા આવી ગયા છીએ. અમે નાસ્તો મગાવેલો છે. ચાલો હવે નાસ્તો કરી લઈએ. સવારના નીકળી ગયા હતા 8 વાગ્યામાં ભાવનગરથી અને બોટાદ પહોંચી ગયા છીએ. અને અહીંથી જવાનું છે સાળંગપુર રિક્ષામાં. તો હવે નાસ્તો કરી લઈએ. તો અમે સાળંગપુર હનુમાન પહોંચી ગયા છીએ બોટાદમાં. અને આ જે છે કષ્ટભંજન હનુમાનજી મંદિર અમે પહોંચી ગયા છીએ. અમે હનુમાનજી દાદાની પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદીમાં રોટલી, રીંગણા બટાટાનું શાક, ચણાનું શાક, દાળ ભાત, આટલી વસ્તુ હતી અને શેરો. અને બીજી એક ખાસ વાત કે જે હનુમાનજીના મૂર્તિ જે છે આવડી, આ મૂર્તિના દર્શન આખા થાય એમ છે નહીં, કારણ કે કોઈ કામ હાલે છે એટલે એ મૂર્તિના દર્શન નથી કરાવ્યા. અને હનુમાનજીના આપણે દર્શન કરી લીધા છે. અને હનુમાનજીના મંદિરની એક્ઝેક્ટ સામેનો ગેટ છે, ત્યાંથી બહાર જશો તો તમને સોડા મળશે. કોઈ પણ સોડા 20 રૂપિયામાં. ખાલી સાવ સાદી પ્લેન પીશો તો પણ 20 રૂપિયા છે. એટલે અમને તો મોંઘી પડી. તમને મોંઘી પડે ન પડે એ તમારો પ્રશ્ન છે, પણ આ રીતનો અહીંયા ભાવ છે એટલે તમને જાણ કરી. અને બીજું એ કે હવે આપણો વ્લોગ પૂરો થાય છે. અને આપણે પહેલી વાર હું તો આવ્યો હતો અહીંયા સાળંગપુર હનુમાનજીના મંદિર. બહુ મજા આવી અને સરસ મજાનું વાતાવરણ છે. અને આડા દિવસે આવેલા છે એટલે કાંઈ ગરદી ન હોય, દર્શનય થઈ ગયા છે. અને આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.